મારું નામ છે નકુમાજી જયેશભાઈ. નમસ્કાર, મારું નામ છે વિપ્રોતો ધવલ મુકેશભાઈ. અમે શ્રી વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ ભાણવડ ખાતેથી આવીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ ઓટો એસ સર્વિસ સેન્ટર છે. અમારા પ્રોજેક્ટનો હેતુ દરેક લોકોનો વિનામૂલ્યે દવા પ્રાપ્ત થાય અને ડૉક્ટર અને નર્સનો સમય બચે તે છે. હવે હું આ મશીન વિશે તમને સમજાવું તો આપણે ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે વિદેશમાં લોકો પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવા માટે અઠવાડિયે મહિને જતા હોય છે. તો આપણા દેશમાં શા માટે? અને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને પોતાનું હેલ્થ ચેકઅપ 15-30 દિવસે કરાવતું રહેવું જોઈએ. તો તેથી અમે આ ઓટો હેલ્થ સર્વિસ સેન્ટર બનાવ્યું છે. આના આપણે એક્ઝામ્પલ જોવા હોય તો અત્યારે આપણે બેંકમાં એટીએમ તથા આપણે દૂધના એટીએમ પણ હવે આવી ગયા છે તે જોવા મળે છે કે જેનાથી તે કામ કરતા લોકો અથવા તો તેના કર્મચારીઓને તે કામ સહેલું પડ્યું છે અને ગ્રાહકોને પણ 24/7 તેની વસ્તુઓ મળી રહે છે. તો તેનાથી અમે પ્રેરાઈને અમે આ ઓટો હેલ્થ સર્વિસ સેન્ટર બનાવ્યું છે કે જેમાં આપણને દવાઓ પણ મળે છે, સાથે સાથે આપણું હેલ્થ ચેકઅપ પણ થાય છે. હવે હું તમને આનું મશીનની પ્રક્રિયા સમજાવું તો આમાં પહેલાં ઓટો હેલ્થ સર્વિસ સેન્ટર, પછી અમે સ્ટાર્ટ દબાવવાનું, એટલે એમાં ભાષા ચોઈસ આવશે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. જેમાંથી આપણે જાણે કે મેં ગુજરાતી ચોઈસ કરી તો ગુજરાતીમાં પહેલાં બીમારી આવશે અને પછી જેમ કે નોર્મલ બીમારી આપણને આમાં અટાણે અમારા મશીનમાં નોર્મલ બીમારીની દવા રાખેલી છે અને આપણે બધાને ખબર છે કે નાના નાના રોગોથી જ મોટા બીમારીનો જન્મ થતો હોય છે. તો જો નાના બીમારીનો જ અટકાવવામાં આવે તો મોટા બીમારી થવાની શક્યતા ઘટી જાય છે. જેમ કે આમાં ઓપ્શન છે એ શરદી, તો તેના લક્ષણો લખેલા હોય છે કે જેથી ગ્રાહક અથવા તો દર્દી તે લક્ષણો વાંચી અથવા તો સાંભળી આ મશીન 2 વાર રિપીટ કરે છે જેથી અભણ વ્યક્તિ તે સાંભળી શકે. પછી એના લક્ષણો વાંચે અથવા તો સાંભળે તો તે 100% શ્યોર થાય છે કે તેને આ જ બીમારી છે. તો જેમ કે આમાં બી ઉધરસ, હવે તેના લક્ષણો મેં વાંચ્યા અને સાંભળ્યા તો મને ખબર પડી કે ભાઈ 100% શ્યોર મને ઉધરસ જ છે અને આ જ ઉધરસ છે. એટલે જાણે કે એનો ઉધરસનો ઓપ્શન બી છે તો આમાં એ અને બી ક્લિક કરશે એટલે એની દવા આવશે જેમાં તે દવાનું નામ, તેની MFG, એક્સપાયરી ડેટ અને ગવર્મેન્ટ સપ્લી નોટ ફોર સેલ એવું લખેલું હોય છે. અને આ દવા નેચરલ હોય છે કે જેથી કોઈને આડઅસર પણ ન થાય અને કોઈને એલર્જી હોય તો તેને પણ નુકસાન ન થાય. હવે આમાં બીમારીની સાથે સાથે નોર્મલ ચેકઅપની વસ્તુઓ પણ છે જેમ કે આપણે વાઇટલ સાઇન, જેમાં આગળનો છે વાઇટલ સાઇન, જેમાં એ બીપી, સુગર, SpO2, ટેમ્પરેચર વગેરે મશીનોના ફોટો અને તેનો સામાન્ય દર લખેલો હોય છે જેથી વ્યક્તિને ખબર પડે કે તે મશીન આ છે અને તેનો સામાન્ય દર આ છે. જો આપણે તે ચેકઅપ કરવું હોય તો તેમાં જે ફોટો હોય તો આપણે જે ચેકઅપ કરવું તે ફોટો દ્વારા જોઈ અને અહીંથી મશીન લઈ લેવાનું. જેમ કે આપણે SpO2 જેમ કે મારે માપવું તો મેં SpO2 નું મશીન જોયું તો આ SpO2 નું મશીન છે. હવે SpO2 આપણે ક્લિક કરશું એટલે એની માપવાની રીત આવશે. જેમ કે આ SpO2 માપવાની રીત છે જે ડી ઓપ્શન હતો તો તેમાં હવે SpO2 માપવાની રીત આવશે. તે પ્રમાણે જેમ કે એમાં મશીન લેવું, કોઈ એક આંગળી સાફ કરો, આંગળી મશીનમાં રાખો અને ત્યારબાદ મશીનમાં SpO2 બતાવશે. તો આપણે તે રીતે કરશું તો આપણે આમાં SpO2 બતાવશે જેથી વ્યક્તિને તેના SpO2 છે, બીપી છે, સુગર છે, ટેમ્પરેચર છે તે દરેક વસ્તુની ખબર પડે છે. સાથે સાથે આ મશીનમાં અમુક બેગ પણ હોય છે કે જેથી કોઈ દર્દીને ઓક્સિજનની અછત હોય તો ત્યારે ઓક્સિજન આપીને ઇમરજન્સીમાં તેને બચાવી શકે છે. સાથે સાથે આપણે આ 5-6 શેરી વચ્ચે જાણે કે જો હવે આ મશીનમાં આમાં SpO2 આવી ગયું છે કે જે 99 છે અને આપણે આમાં મશીનમાં જોયું હતું કે તેમાં 90 થી 100 સામાન્ય દર હોય છે તો અત્યારે 99 છે એટલે મારું નોર્મલ SpO2 બરોબર છે. તો હવે આપણે આમાં અમુક બેગની સાથે આમાં આપણે કોઈ 5-6 શેરી વચ્ચે આ મશીન રાખવામાં આવે તો તે 5-6 શેરીના દરેક લોકોનું આમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. એટલે સાથે સાથે આમાં બાળકો હોય તો અત્યારે આપણે જોઈએ કે બાળકોને દવાખાને લઈ જવા હોય તો તે રડવા માંડે છે. તો જ્યારે આ મશીન પાસે લઈ આવવામાં આવે તો તે બાળકોને પણ કંઈક નવીન લાગશે, સાથે સાથે તેનો ડર પણ દૂર થઈ જાય. અને કેટલાક દર્દીઓ આપણે જોવા પણ મળે છે કે જે પહેલાં કોઈ બીમારી થાય તો પહેલાં ઘરેલું નુસ્ખાઓ અપનાવતા હોય છે અને કાંઈ અસર ન થાય ત્યારે તે દવાખાને જતા હોય છે. અને પાછી દવાખાને જતા હોય તો જ્યારે દવા લે છે તો જ્યારે તેને સાજું થઈ જાય તો તે દવા ફેંકી દેતા હોય છે. પણ જ્યારે ડૉક્ટર દ્વારા કહેવામાં આવે છે કે જેટલી દવા આપેલી હોય તેને દવાનો સંપૂર્ણ રીતે પૂરી કરવી જોઈએ. તો આ મશીન દ્વારા આપણે અટાણે આપણે જોઈએ કે બાળકો અથવા વૃદ્ધોને દવાખાને લઈ જવા હોય તો મુશ્કેલીઓ પડતી હોય છે. જ્યારે 5-6 શેરી વચ્ચે કોઈ દુકાનમાં આપણે સોલાર પેનલ અથવા તો ઇન્વર્ટર દ્વારા આ 24/7 મશીન ચાલુ રાખી શકીએ છીએ જેથી દરેક વ્યક્તિ ગમે ત્યારે પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી શકે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.